નમસ્કાર, ન્યૂઝ કેપિટલની સાથે હું છું સોનલ। વિગતવાર સમાચારોની વાત કરીએ તે પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી। ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ। ગુજરાતમાં મેઘરાજાની જમાવટ, 24 કલાકમાં 27થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ। હજુ 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી। સીએમની વિઝિટ બાદ ખેડાના મામલતદારને મળી સરપ્રાઇઝ। 24 કલાકની અંદર મામલતદારની કરાઈ બદલી। સીએમની સૂચના બાદ મહેસૂલ વિભાગે કરી બદલી। સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનું કારસ્તાન। સ્વામીએ પહેલા આચર્યું દુષ્કર્મ અને પછી કરાવ્યો ગર્ભપાત। 2 સ્વામી સહિત 3 લોકો સામે નોંધાઈ ફરિયાદ। વધુ એક કલેક્ટર પર જમીન કૌભાંડનો આરોપ। નર્મદાના તત્કાલીન કલેક્ટરે જમીન કૌભાંડ આચર્યાનો ચેતર વસાવાનો આરોપ। સીએમ અને રાજ્યપાલને પત્ર લખી કરી જાણ। દિલ્હીમાં જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ અને અમરનાથ યાત્રાની તૈયારીઓ અંગે કેન્દ્રીય ગૃહમંત્રીની મળશે બેઠક। અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં સ્થિતિનો મેળવાશે તાલ। વિગતવાર સમાચારોની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વઢવાણ અને આસપાસના ગામડાઓમાં વરસાદ નોંધાયો છે। મેમકા, ખેરાડી, ગોમટા સહિતના ગામોમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે। સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે। તો સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અનેક જગ્યાએ વરસાદ નોંધાયો છે। વઢવાણ અને આસપાસના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા છે। લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। આ સાથે ખેડૂતો પણ ખુશીમાં જોવા મળી રહ્યા છે। અમરેલીના અનેક વિસ્તારોમાં મેઘ સવારી આવી છે। લીલિયા પંથકના ગામડાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। આંબા, કણકોટમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। કણકોટની શેરીઓ પાણી થઈ છે। કણકોટમાં નદીના વોકળા વહેતા થયા છે। ધોધમાર વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે। તો અમરેલીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે। અનેક જગ્યાએ વરસાદી પાણી પણ ભરાયા છે। ભારે વરસાદના કારણે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। તો ગુજરાતમાં હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। લીલિયાના આંબા, કણકોટમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે। તો અનેક જગ્યાએ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મેઘો મહેરબાન થયો છે। તો અમરેલીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। કણકોટની શેરીઓમાં પાણી વહેતા થયા છે। આ સાથે જ ગરમીમાંથી લોકોને રાહત મળી છે। સાથે ખેડૂતોને પણ ખુશીની લાગણી ખેડૂતોમાં જોવા મળી રહી છે। તો છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી, ત્યારે અમરેલીમાં વરસાદી માહોલ જામતા સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। દેવળિયા, લાપાડિયા, ચાંદગઢમાં પણ વરસાદ નોંધાયો છે। મોટા ગોરખવાડા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। દેવળિયા ગામની નદીમાં પણ નવા નીરની આવક થવા પામી છે। તો લીલિયા પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અનેક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ પણ થયું છે, પરંતુ ખેડૂતોમાં ખુશીની લાગણી હાલ જોવા મળી રહી છે। વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોને ગરમીમાંથી આંશિક રાહત પણ મળી છે। અનેક જગ્યાએ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન શરૂ થયું છે।
ભાવનગરના ગારિયાધાર પંથકમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. થાસા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીના તેજ પ્રવાહમાં કાર તણાયાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. તો અનેક જગ્યાએ ઘોડાપૂર આવતા તેજ પ્રવાહમાં કાર પણ તણાઈ હતી. તો ભાવનગરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. થાસા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવતા રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. નદીના તેજ પ્રવાહમાં કાર તણાતી જોઈ શકાય છે. દ્રશ્યો જોઈ શકો છો જે પ્રકારે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. નદીના તેજ પ્રવાહમાં આ કાર તણાતી જોઈ શકાય છે. તો છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી. તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ, ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ વરસતા તમામ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. આજે ભાવનગર અને અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમરેલી જિલ્લાના મોટા ગોખરવલા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. રસ્તાઓ પર નદી જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. તો બીજી તરફ અમરેલીના સાવરકુંડલામાં પણ મેઘાવી માહોલ જોવા મળ્યો. ભાવનગર જિલ્લામાં પણ આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું. ભાવનગરના જેસરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા, જ્યારે ગારિયાધારમાં તેજ પવન સાથે વરસાદ વરસતા વાવાઝોડા જેવો માહોલ પણ સર્જાયો હતો. ચાર દિવસ બાદ રાજ્યમાં ફરી સક્રિય થશે ચોમાસું. 5 દિવસ સુધી રાજ્યમાં હળવા વરસાદની આગાહી. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં એક અઠવાડિયા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ નવસારી અને વલસાડમાં ચોમાસું સ્થિર છે. તો 5 દિવસ સુધી રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો સૌરાષ્ટ્રમાં એક અઠવાડિયા સુધી વરસાદી માહોલ જોવા મળશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. તો તેજ પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગુજરાતમાં મેઘો મહેરબાન થયો છે. અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હાલ નવસારી અને વલસાડમાં ચોમાસું સ્થિર હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. આજે ક્યાં ક્યાં વરસાદ પડશે તેની જો વાત કરીએ તો પંચમહાલ, દાહોદ, વડોદરામાં આજે વરસાદ પડી શકે છે. સાથે છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં પણ આજે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. નવસારી, વલસાડ, તાપીમાં પણ આજે વરસાદ પડી શકે છે. તો 17 જૂનની વાત કરીએ તો 17 જૂને ભરૂચ, સુરત અને ડાંગમાં વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાથે જ નવસારી, વલસાડ અને અમરેલીમાં પણ વરસાદની આગાહી 17 જૂનના રોજ કરવામાં આવી છે. ભરૂચ, સુરત અને ડાંગમાં પણ 17 જૂને વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નવસારી, વલસાડ, અમરેલીમાં પણ વરસાદની આગાહી. આ સાથે 18 જૂનની વાત કરીએ તો ભરૂચ, સુરત અને ડાંગમાં 18 જૂનના વરસાદ પડી શકે છે. નવસારી, વલસાડ, જૂનાગઢમાં પણ વરસાદી માહોલ 18 જૂનના રોજ જોવા મળી શકે છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 જૂનની વાત કરીએ તો 19 જૂને પંચમહાલ, દાહોદ, વડોદરામાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાથે જ છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. સુરત, ડાંગ અને નવસારીમાં પણ 19 જૂને વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાને વ્યક્ત કરી છે. डे 2 की बात करेंगे जहां पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग है. वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद, बड़ोदरा और साउथ गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं. और डे 3 और डे 4 की बात करेंगे तो डे 3 और डे 4 के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है. और इसमें साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है, डे 1 से लेकर डे 4 तक आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है. और डे 5, डे 6 और डे 7 के लिए फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान है.
और डे 1 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। वो डिस्ट्रिक्ट है गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महिसागर और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, जहाँ पे आज के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। સમાચારોમાં આગળ વધીશું તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। વિરામ બાદ સ્વાગત છે। આગળ વાત કરીએ સમાચારોની તો ઉનાના સૈયદ રાજપરા ગામમાં 3 વર્ષ પહેલા વાવાઝોડાના કારણે પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ હતી, જેનું હજુ સુધી પુનઃનિર્માણ નથી કરવામાં આવ્યું। પ્રશાસન અને નેતાઓએ બાંહેધરી આપી હતી, પરંતુ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ચોમાસામાં દરિયાના ઊંચા મોજાના કારણે મકાનોને પણ નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે। વાવાઝોડામાં 15 જેટલા મકાનો પણ ધરાશાયી થયા છે, જેની સહાય હજુ સુધી પણ ન ચૂકવાઈ હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। આવતે પછી પ્રોટેક્શન વોલમાં 2 ગાબડા પડી ગયા છે। અનેક ઘણી અમારા પંચાયત દ્વારા, મારા દ્વારા અને પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે। અધિકારીઓ સતત ત્યાં જોઈને વયા જાય છે। હમણાં જ અમારે ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો ત્યારે ધારાસભ્યશ્રીએ કીધું તાંત્રિક મંજૂરી મળી ગઈ છે। તાંત્રિક મંજૂરીના વાકે પડ્યું છે। પ્રોટેક્શન વોલ લગભગ 2.5 કરોડની આજુબાજુ મંજૂર થયેલ છે। તો સરકારને મારી વિનંતી છે કે ચોમાસા પહેલાં જો બનાવવામાં આવે તો વધારે સારું, જો નહીં બનાવવામાં આવે તો અનેક ઘણા ઘરોને સ્થળાંતરિત કરવા પડશે। ડંકાની દિવાલ ધરાશયી થઈ ગઈ, એમાં મારું ઘર પડી ગયું તાવતેમાં। હજી કોઈ જાતની મને સહાય મળી નથી। એમાં 12 જણા અમે રહેતા હતા, 4 ઘર હતા, પણ 4 ઘરમાં કોઈ વસ્તુ અમને મળી નથી। અમારે ઘર વખરી કૂપનથી માંડીને બધેલી ટોટલી સામાન વટી ગયેલો છે। એના હજી કોઈ ઉપરથી અમને સહાય કાંઈ મળી જ નથી। રજૂઆત તો ધારાસભ્યએ આવીને જોઈ ગયા હતા ને આમ બધાય જોઈ ગયા હતા, પણ કોઈ અમને સહાય મળી નથી આજની તારીખમાં। ગીર સોમનાથમાં ટ્રસ્ટનું ગેસ્ટ હાઉસ જર્જરિત હાલતમાં જોવા મળ્યું છે। સોમનાથ ટ્રસ્ટનું ગેસ્ટ હાઉસ જર્જરિત હાલતમાં જોવા મળ્યું છે। સમગ્ર મામલે નગરપાલિકાના અધિકારીઓનું નિવેદન લેવામાં આવ્યું છે। લોકસભા ચૂંટણી પહેલા અમે નોટિસ આપી હતી, ટ્રસ્ટ સાથે વાતચીત કરી બિલ્ડિંગ ખાલી કરાવ્યું હતું। અમારી ટ્રસ્ટ સાથેની થયેલી ચર્ચા મુજબ એ ઇમારત ખાલી કરાવી અને ટ્રસ્ટ એ ઉતારાવી લેશે। નોટિસ અમે આપેલી છે, વચ્ચેનો ટાઈમ ઇલેક્શન પ્રોસેસ વગેરેને કારણે થોડો ડિલે થયેલો હતો, પણ હવે ફરીથી આ બાબતને આપણે સક્રિયતાથી જોઈ રહ્યા છીએ, કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં ટ્રસ્ટના માધ્યમથી આ ઇમારત ઉતરી જાય એ પ્રકારની આપણે વ્યવસ્થા ગોઠવી છીએ। સીએમની વિઝિટ બાદ ખેડાના મામલતદારને સરપ્રાઇઝ મળી। સીએમની મુલાકાત બાદ 24 કલાકની અંદર મામલતદારની બદલી કરવામાં આવી। સીએમની સૂચના બાદ મહેસૂલ વિભાગે બદલી કરી છે। સીએમની મુલાકાત દરમિયાન ગેરરીતિ સામે આવી હતી। મામલતદાર પ્રીતિ શાહને ખેડાથી છોટા ઉદેપુર મોકલવામાં આવ્યા છે। તો સીએમની સૂચના બાદ મહેસૂલ વિભાગે બદલી કરવાનો નિર્ણય કર્યો છે। તો બદલી કરવામાં આવી છે। સીએમની મુલાકાત દરમિયાન ગેરરીતિઓ થઈ હતી, જેના કારણે બદલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। મામલતદાર પ્રીતિ શાહને ખેડાથી છોટા ઉદેપુર બદલી કરી દેવાઈ છે। સીએમની વિઝિટ બાદ ખેડાના મામલતદારને સરપ્રાઇઝ મળ્યું છે, તેમની બદલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સીએમની મુલાકાત બાદ 24 કલાકની અંદર જ મામલતદારની બદલી કરી દેવામાં આવી છે। સીએમની સૂચના બાદ મહેસૂલ વિભાગે બદલી કરી છે। સુધરી જજો બાબુઓ, નહીં તો ખેર નહીં। હળવી શૈલીમાં પરંતુ કડક શબ્દમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સરકારી બાબુઓ પર ગાજ વરસાવી છે। ત્યારે હવે આમ તો સામસામે પણ આ વખતે એકમતે જોવા મળ્યા ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય। આ બંને પક્ષના ધારાસભ્ય લાંચા અધિકારીઓની લાલિયાવાડી હવે નહીં ચાલવા દેશે। સરકારી બાબુઓ પર દવાઈ ક્યાં ને ક્યાંક આપણી ભૂલ થાય છે, કેવી રીતે થાય છે। લાંચિયા અધિકારીઓની હવે ખેર નહીં। અધિકારી હોય કે પદાધિકારી હોય,
બેમાંથી કોઈ પક્ષે સમાધાન ન થવું જોઈએ, તો જ આનાથી નીકળાશે આપણા. સીએમની બાબુઓ પર ગાજ બાદ જાગ્યા નેતાઓ. કેટલીઓ ગરમ છે, બધી શાંત થઈ જવી જોઈએ. જગ જાહેર છે કે સરકારી બાબુઓ નેતાઓને ગાંઠતા નથી. સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારી બાબુઓને લાલ આંખ કાઢીને કહી દીધું હતું કે જેટલી કેટલીઓ ગરમ છે, હવે શાંત થઈ જવી જોઈએ. કેટલીઓ ગરમ છે, બધી શાંત થઈ જવી જોઈએ. ત્યારે હવે સીએમની ગાજ બાદ અચાનક ચૂંટાયેલા નેતાઓને ગુજરાતવાસીઓની ચિંતા થવા લાગી છે. જે હમણાં સુધી આંખાડા કાન કરીને જોયા કરતા હતા, તે હવે આવેદનપત્ર લઈને દોડી રહ્યા છે. પરંતુ ખેર હવે કહેવાય છે ને કે જાગ્યા ત્યાંથી સવાર. ક્યાંક હવે નેતાઓ તેમના વિસ્તારમાં ખુલ્લેઆમ પાણીની બોટલની જેમ વેચાતા દારૂઓ સામે ફરિયાદ કરી રહ્યા છે, તો ક્યાંક ભ્રષ્ટાચાર અને લાંચના મુદ્દે અવાજ ઉઠાવી રહ્યા છે. બાબુઓની લાલિયાવાડી સામે અવાજ ઉઠાવવામાં બીજેપી અને કોંગ્રેસના નેતાઓમાં એક સમાનતા સામે આવી છે. કોંગ્રેસ અને બીજેપીના નેતાઓ ઉચ્ચ કક્ષાએ ગુનાખોરી મુદ્દે રજૂઆત કરી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય વિમય ચુડાસમાએ ડીજીપી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખ્યો અને ગીર સોમનાથ જિલ્લામાં પોલીસની રહેમ નજર હેઠળ દારૂ અને ડ્રગ્સનો વેપલો ચાલી રહ્યો હોવાનો આરોપ પણ લગાવ્યો. તો બીજી તરફ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ એક વિડીયો વાયરલ કર્યો હતો અને લોકોને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન ન આપવા માટે અપીલ કરી હતી. વડોદરાના કાઉન્સિલર નીતિન ડોંગાએ મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપ્યું અને લેન્ડ ગ્રેબિંગ કેસમાં સાંસદ યુસુફ પઠાણ સામે કાર્યવાહીની માંગ કરી છે. એક પણ અધિકારીને પૈસા આપતા નહીં. કોઈ પણ અધિકારી પૈસા માગે, તમારું સાચું કામ હોય તો મારી પાસે આવજો, હું સાચું કામ કરાવી દઈશ. પૈસા આપતા નહીં, પૈસા આપનારનું નામ મને આપજો, હું કંઈ તમને નહીં થાય અને કંઈક બાકી નહીં રહેતો. ભ્રષ્ટાચાર જોશે જ નહીં આપણે આ વિધાનસભા વિસ્તારમાં. આ કોઈ પણ પ્રકરણની અંદર હું બધાને કહું છું કે તમે એવું થશે કે પૈસા આપીને કાલ થઈ જશે, એ નહીં. એ આદત આપણે બગાડી છે. તો માંજલપુરના એમએલએ યોગેશ પટેલ પણ અવાજ ઉઠાવવામાં પાછળ નથી રહ્યા. યોગેશ પટેલે કલેક્ટરને પત્ર લખ્યો અને જમીનના એને હુકમોની માહિતી માંગી અને કોઈ ગેરરીતિ સામે આવશે તો તે બહાર પાડવાની વાત પણ કરી. તો આ તરફ આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ અધિકારીઓ પર આકરા પાણીએ થયા હતા અને ચૈતર વસાવાએ કહ્યું હતું કે નર્મદા જિલ્લો અતિ પછાત હોવા છતાં અધિકારીઓ ગંભીર નથી. એજન્સીઓ સાથે મિલીભગત કરી કૌભાંડ કરવામાં આવે છે. ચૈતર વસાવાએ મનરેગાના ટેન્ડર, શાળાના ઓરડાઓ તથા શિક્ષકોની અછત જેવા મુદ્દાઓ પર અધિકારીઓને લતાડ લગાવી હતી. નર્મદા વન વિભાગ, પ્રાયોજના વિભાગ અને સિંચાઈ વિભાગે કોઈપણ જાતના ટેન્ડર વગર કરોડો રૂપિયાના કામો કરી નાખ્યા છે. એજન્સીની ચૂકવણા કરી દીધા છે અને સ્થળ પર એ કામો આજે નથી. મનરેગામાં એક એજન્સી નક્કી થઈ, એનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે. ટીડીઓ અને ડીડીઓએ એ જ એજન્સીને ફરી રિન્યૂ કરે છે. તો આવો તો મનરેગામાં કોઈ એવી ગાઈડલાઈન નથી અને પોતે મટીરિયલ પણ પૂરું નથી પાડ્યું. તો એમના લાગતા વળગતાઓની એજન્સીઓને આ અધિકારીઓ કરોડો રૂપિયાની લાહણી કરી રહ્યા છે. ત્યારે વન વિભાગમાં 6 વર્ષ દરમિયાન એક પણ ટેન્ડર નથી થયું. ત્યારે કોના ઇશારે આ બધું ચાલી રહ્યું છે? મનરેગામાં સમય મર્યાદા પૂરી થઈ તો કેમ નવી એજન્સી નવું ટેન્ડર નથી કરતા? એટલે આમાં અધિકારીઓની મિલીભગત હોવાના નાતે આ બધું ચાલી રહ્યું છે. સિંચાઈ વિભાગે કોઈ પણ ટેન્ડર વગર 5,52,00,000 રૂપિયા એમના લાગતા વળગતાઓને ચૂકવી દીધા. તો નર્મદા જિલ્લો એ અતિ પછાત જિલ્લો હોવા છતાં અધિકારીઓ જરા ગંભીર નથી. કાયમ એજન્સીઓ સાથે મળીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો કરે છે. ત્યારે આજે જિલ્લા સંકલનમાં મને એ લોકો જવાબ પણ નથી આપી શક્યા. ત્યારે મેં ત્યાં ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી એટલે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબે 7 દિવસનો સમય આપ્યો છે. અગર 7 દિવસમાં યોગ્ય નિર્ણય નહીં આપશે તો તમામ લોકોની સાથે રહીને આવનાર દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કલેક્ટર કચેરીની સામે કરીશું. ત્યારે હવે રાજ્યમાં લાંચિયા ભ્રષ્ટાચારીઓ પર નેતાઓએ તવાઈ બોલાવી છે. સરકારી બાબુઓ નેતાઓને ગાંઠતા ન હતા, તેઓ શું હવે ગાંઠશે કે પછી દિમાગ દોડાવી છટકી જશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. સમાચારોમાં આગળ વધીશું તે પહેલા લઈશું એક બ્રેક.
વિરામ બાદ સ્વાગત છે. આગળ વાત કરીએ સમાચારોની તો રાજકોટ કલેક્ટરની અધ્યક્ષતામાં મળી સંકલન સમિતિની બેઠક. સાંસદ પરસોત્તમ રૂપાલા અને રામ મોકરિયા પણ હાજર રહ્યા હતા. ફાયર સેફટી, જમીન સંપાદન સહિતના પ્રશ્ને ચર્ચા કરવામાં આવી. સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા અંગે પણ ચર્ચા થઈ હતી. અખાદ્ય પદાર્થો અને ચેકિંગને લઈને પણ મનોમંથન આ બેઠકમાં કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાની મળી સામાન્ય સભા. બીજેપીના કાઉન્સિલર સ્નેહલ પટેલે રોષ ઠાલવ્યો છે. મેયરને પાણી અંગે રજૂઆત કરી તો જતા રહ્યા હતા. મેયર મહિલા હોય અને મહિલાની વેદના ન સમજે તો શું કામનું? અધિકારીઓ પાણી મુદ્દે મેયરને ખોટા રિપોર્ટ આપે છે. કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ પાણી નથી આવતું. તો સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનો નવસારીમાં અભિવાદન સમારોહ યોજાયો હતો. મોટી સંખ્યામાં બીજેપીના કાર્યકરો અને આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સી.આર. પાટીલને સ્મૃતિચિહ્ન આપીને અભિવાદન કરવામાં આવ્યું. સી.આર. પાટીલને જળશક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે, જેના કારણે સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. એનજીઓ છે, એમને પણ મારી વિનંતી છે કે તમે પણ એક જ અઠવાડિયાની અંદર તમારા પોતાના ઘરે, પોતાની ફેક્ટરીમાં, પોતાની ઓફિસમાં, તમામ સરકારી કચેરીઓમાં, આંગણવાડીની અંદર, સ્કૂલની અંદર આ દરેક જગ્યાએ રેન વોટર હાર્વેસ્ટિંગ થઈ જાય એના માટેની ઝુંબેશ આ એક વીકમાં પૂરી કરવાનો સંકલ્પ કરવો જોઈએ. ખર્ચ તમે કરજો, એના બિલ જમા કરાવજો, એના પેમેન્ટ તમને થઈ જશે, પણ એના ફોટો અને વિડીયો એ તમારે આપવા પડશે વિગત સાથે, તો એ કામ ચોક્કસ થશે. તો એક વરસાદની સિઝનમાં 3 મહિના એટલે 90 દિવસ, તમે ફક્ત 1 કલાક પ્રમાણે 90 કલાક વરસાદ પડે અને એનું જો પાણી ઉતરે તો કદાચ 5 લાખથી વધુ લીટર પાણી એ તમે એક ઘરમાંથી જમીનમાં ઉતારી શકો. કેશોદમાં પોરબંદર બીજેપી લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાનો ધન્યવાદ સમારંભ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદર લોકસભા બેઠક પર બહુમતીથી વિજય થવા બદલ કાર્યકર્તાઓનો આભાર માની પોતાની જીતને કાર્યકર્તાઓની જીત ગણાવી હતી. બીજી તરફ ઓઝત નદી ઊંડી ઉતારવા અંગે પ્રશ્ન પૂછતા મનસુખ માંડવિયાએ ચાલતી પકડી હતી. પોરબંદર લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું ચૂંટણી લડ્યો હતો. કાર્યકર્તાની મહેનત અને જનતાના આશીર્વાદથી જંગી લીડથી અહીંની પ્રજાએ મને જનપ્રતિનિધિના રૂપમાં સંસદની અંદર પ્રતિનિધિત્વ કરવાની તક આપી. એ બદલ આ વિસ્તારની જનતા અને કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરવા માટે હું પ્રવાસ કરી રહ્યો છું. રાજકોટના ઉપલેટામાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ બીજેપીના કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. લોકસભા ચૂંટણીમાં જીત બાદ કાર્યકર્તાઓનો ધન્યવાદ સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મનસુખ માંડવિયાએ બૂથ લેવલના કાર્યકરોનો આભાર માન્યો હતો. મારું મહત્વનું એકમ એ મારા બૂથના પ્રમુખો છે. બૂથમાં કામ કરતા કાર્યકર્તા છે. બૂથમાં તમે જેટલા સુદૃઢતાથી કામ કરશો એટલું રિઝલ્ટ સારું આવશે એવું મેં ત્યારે કહ્યું હતું. આપણે ત્યાં 16,000 મતની લીડ આવી છે, પરંતુ એનાથી આપણે સંતોષ માનવાનો નથી, કારણ કે પોરબંદરની 1,18,000 મત. હવે વાત કરીએ ફિટનેસ મંત્રાની. નમસ્કાર, તિરુપતિ પ્રેઝન્ટ્સ ફિટનેસ મંત્રામાં આજે વાત કરીએ સિંધાલો મીઠુંની. આ મીઠાથી તમારું ફૂડ તો ટેસ્ટી બનશે જ, પણ સાથે તમને પણ ઘણા ફાયદા થશે. સિંધાલું મીઠું કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે, જેથી હાર્ટ એટેકની શક્યતાઓ ઘટી જાય છે અને સાથે સાથે હાઈ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. સિંધાલું મીઠું ખાવાથી તમારા સ્ટ્રેસમાં પણ ઘટાડો થાય છે. મસલ્સ અને બોન્સને રિલેટેડ સમસ્યાઓ પણ સિંધાલું મીઠું ખાવાથી દૂર થઈ શકે છે.
જો તમને પથરી હોય તો સિંધાલું મીઠુંને લીંબુ અને પાણીમાં મિક્સ કરીને પીવાથી થોડાક જ દિવસોમાં પથરી ઓગળવા લાગે છે. ડાયાબિટીસ અને અસ્થમાના દર્દીઓ માટે સિંધાલુંનું સેવન ખૂબ જ લાભકારી હોય છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. નમસ્કાર, સમાચારોની સાથે હું છું સોનલ. વિગતવાર સમાચારોની વાત કરીએ તે પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. ગુજરાતમાં મેઘરાજાની જમાવટ. 24 કલાકમાં 27થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ. હજુ 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. સીએમની વિઝિટ બાદ ખેડાના મામલતદારને મળી સરપ્રાઇઝ. 24 કલાકની અંદર મામલતદારની કરાઈ બદલી. સીએમની સૂચના બાદ મહેસૂલ વિભાગે કરી બદલી. સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનું કારસ્તાન. સ્વામીએ પહેલા આચર્યું દુષ્કર્મ અને પછી કરાવ્યો ગર્ભપાત. 2 સ્વામી સહિત 3 લોકો સામે નોંધાઈ ફરિયાદ. વધુ એક કલેક્ટર પર જમીન કૌભાંડનો આરોપ. નર્મદાના તત્કાલીન કલેક્ટરે જમીન કૌભાંડ આચર્યાનો ચૈતર વસાવાનો આરોપ. સીએમ અને રાજ્યપાલને પત્ર લખી કરી જાણ. દિલ્હીમાં જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ અને અમરનાથ યાત્રાની તૈયારીઓ અંગે કેન્દ્રીય ગૃહમંત્રીની મળશે બેઠક. અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકમાં સ્થિતિનો મેળવાશે તાગ. વિગતવાર સમાચારોની વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ 2ની ધરપકડ કરવામાં આવી છે. એટીપીઓ રાજેશ મકવાણા, જયદીપ ચૌધરીની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી લીધી છે. એટીપી રાજેશ મકવાણા પર પુરાવાનો નાશ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જયદીપ ચૌધરીની પણ અહીં મદદ કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. એટીપી રાજેશ મકવાણા પર પુરાવાનો નાશ કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. જયદીપ ચૌધરીની પણ મદદગારીનો આરોપ છે, તો બંને પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પહેલા અનેક અધિકારીઓની ધરપકડ થઈ ચૂકી હતી, તો અનેક અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી. એટીપીઓ રાજેશ મકવાણા, જયદીપ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી છે અને આગળની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. એટીપી રાજેશ મકવાણા પર પુરાવાનો નાશ કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે, તો જયદીપ ચૌધરીની પણ મદદગારીનો આરોપ તેમના પર લાગ્યો છે. તો અગ્નિકાંડમાં અનેક લોકોના મોત થયા હતા, જે બાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. અનેક આરોપીઓની સંડોવણી પણ અહીં સામે આવી હતી. રાજકોટ અગ્નિકાંડમાં મામલે રચાયેલી એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીને બદલવાની માંગ તથા જવાબદારી મોટી માછલીઓને બચાવવાના ખેલ થઈ રહ્યા છે, તેવા આક્ષેપ સાથે કોંગ્રેસે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે આક્રોશ રેલી યોજીને પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવો કર્યો. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના એકમાત્ર સાંસદ ગેનીબેન પણ જોડાયા હતા. રાજકોટ અગ્નિકાંડ. હવે તો આ ઘટનાને પણ 22 દિવસ થવા આવ્યા. અગ્નિમાં જીવતે જીવ સળગીને મૃત્યુ પામેલા લોકોના પરિવારને ન્યાય નથી મળ્યો. આ પરિવારો માનસિક રીતે ભાંગી ચૂક્યા છે. ત્યારે કોંગ્રેસ જે રીતે અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે તે માટે લડત આપી રહી, તે કદાચ આ પીડિત પરિવાર માટે એક આશાનું કિરણ છે. છેલ્લા કેટલાય દિવસથી કોંગ્રેસના નેતાઓ રાજકોટ ખાતે જોરદાર વિરોધ નોંધાવી રહ્યા છે. તે કડીમાં આજે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસે રેલી કાઢી જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું.
રાજકોટમાં બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો હતો. કોંગ્રેસના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકુર સહિત અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી, વિમલ ચુડાસમા સહિતના નેતાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા. વિરોધ નોંધાવતા સાંસદ ગેનીબહેને કહ્યું કે પોલીસ ભારતીય જનતા પાર્ટીની ગુલામ બની ગઈ છે. બંધારણની હકો મળેલા છે. વારંવાર એમની સરકારમાં આવા કાંડોના કારણે અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે અને એક પણ કાંડની અંદર તટસ્થ તપાસ થઈને જેને જેલને હવાલે કરવું પડે નથી કરતા. કેમ કે સરકારના નેજા હેઠળ અધિકારીઓ તમામ મોટા કોન્ટ્રાક્ટરો રાખેલા છે અને પહેલા જેને પણ આવી એજન્સીઓને કામ આપે એ પહેલા ટકાવારી ઊંચી લઈને જ્યારે આ લોકોને જે પ્રમાણે કામ કરવું હોય એ પ્રમાણે કોઈ પણ રોકટોક કરતા નથી. જે એની અંદર બંધારણ કે એના નિયમો પ્રમાણે કોઈ પણ કામની અંદર જે એની સિસ્ટમ હોય એ સિસ્ટમ પૂરેપૂરી ફોલોઅપ નથી થતી. એનું કારણ કે લોકો પૈસા લઈને જ આ લોકોને કોન્ટ્રાક્ટર આપે છે અને એટલા માટે આવા કામ કરવાવાળા, આવા બિઝનેસ કરવાવાળા લોકો એ નિર્ભય રીતે નિર્દોષ લોકોના જીવ લેતા હોય છે. તો આ રેલી જોતામાં ખૂબ જ આક્રોશવાળી અને ઉગ્ર બની હતી. રેલીમાં વિરોધ કરતા NSUI પ્રદેશ પ્રમુખ ST બસ ઉપર ચડી જઈ વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા લોકોએ માથે સળગતી સગડી રાખી વિરોધ કરતા નજરે પડ્યા. તો રેલી પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ત્યારે સૂત્રોચ્ચાર સાથે હોબાળો કરાયો હતો અને સુભાષ ત્રિવેદીવાળી SIT ન જોઈએ તેવા નારા બોલાવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા પંચાયત ચોક અને પોલીસ કમિશનર કચેરીના રોડ પર ચક્કાજામ કરાયો હતો, જેમાં પોલીસ દ્વારા ટીંગાટોળી કરી તમામ લોકોની અટકાયત કરવાનું શરૂ કરાયું હતું. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી હતી. જિગ્નેશ મેવાણીએ કહ્યું, પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી તંત્રને છોડવાના નથી. વધુમાં 25 જૂને રાજકોટ બંધનું એલાન જિગ્નેશ મેવાણીએ કર્યું હતું. તો અમિત ચાવડાએ કહ્યું, ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે વધારે તાકાતથી લડીશું. તમારા માધ્યમથી રાજકોટના પોલીસ કમિશનરશ્રીને કહ્યું છે કે તમારા માધ્યમથી રાજ્ય સરકારમાં કેવી તપાસ ટીમ અમારે જોઈએ છે એની વાત, અને પીડિતોને 4 લાખના બદલે 1 કરોડનું વળતર અને એકાદ વર્ષમાં ટ્રાયલ પૂરી થાય એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો. આ માંગણીઓની બાબતે રાજ્યની સરકાર દ્વારા વેળાસર જાહેરાત કરવામાં નહીં આવે તો 25મી તારીખે હાથ જોડી સમગ્ર રાજકોટ શહેરની સંવેદના અમારી સાથે જોડાય એવો પ્રયત્ન કરીને રાજકોટને 25 તારીખે બંધ કરીશું. મામલો ફક્ત અગ્નિકાંડનો નથી, આવા અનેક કાંડ થયા છે અને એક પણ પ્રકરણમાં ન્યાય મળ્યો નથી. ન્યાય ગુજરાતના પીડિતોને, વંચિતોને મળે એના માટે કોંગ્રેસ પાર્ટી ડિટરમાઇન્ડ છે, કટિબદ્ધ છે. એક તરફ સરકાર દ્વારા હત્યાકાંડ કરવામાં આવે, ભ્રષ્ટાચારના કારણે લોકોના જીવ જાય, અને બીજી બાજુ આવેદન પત્ર સ્વીકારવાની પણ એમની પાસે કોઈ તૈયારી ના હોય, ત્યારે ગુજરાતની જનતા આવનારા સમયમાં ભવિષ્યમાં આવા બનાવો ના બને એટલા માટે રસ્તા પર ઉતરીને વધારે તાકાતથી લડશે. કહેવાય છે કે સરકારી સિસ્ટમમાં બધું જ મળી રહે છે, પણ જો તમને ન્યાય જોઈતો હોય તો તમારે મજબૂત લડાઈ આપવી પડે. કોઈ નાનો બનાવ તમારી સાથે બન્યો હોય તો ન્યાય મેળવવા માટે વર્ષોના વર્ષ નીકળી જાય છે. ત્યારે અગ્નિકાંડ મામલે કોંગ્રેસ 1 વર્ષમાં ટ્રાયલ પૂરી થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની પ્રબળ માંગ કરી રહી છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા લઈશું એક બ્રેક. વિરામ બાદ સ્વાગત છે. આગળ વાત કરીએ સમાચારોની તો સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનું કારસ્તાન સામે આવ્યું છે. સ્વામીએ પહેલા દુષ્કર્મ આચર્યું, બાદમાં ગર્ભપાત કરાવ્યો.
હવસખોર ધર્મ સ્વરૂપદાસ સ્વામી સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદમાં અન્ય એક સ્વામી અને હોસ્ટેલ સંચાલકનું પણ નામ સામે આવ્યું છે। ધર્મ સ્વરૂપદાસ નારાયણ સ્વરૂપદાસ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। હોસ્ટેલના સંચાલક મયુર કાસુદરિયા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે। નારાયણ સ્વરૂપદાસે ધમકી આપ્યાનો પણ આરોપ લગાડવામાં આવ્યો છે। તો ધર્મ સ્વરૂપદાસ નારાયણ સ્વરૂપદાસ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। હોસ્ટેલના સંચાલક મયુર કાસુદરિયા સામે પણ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે। નારાયણ સ્વરૂપદાસે ધમકી આપ્યાનો પણ આરોપ અહીં લગાડવામાં આવ્યો છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના અશ્લીલ વિડીયોને લઈને ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વડતાલ પહોંચ્યા, જ્યાં ગુનાહિત કૃત્ય કરનાર સ્વામીઓ સાથે શું પગલાં ભર્યા તે અંગે ચર્ચા કરી। આ સાથે જ તેમણે સંતોને પણ યોગ્ય કાયદાકીય પગલાં લેવા માટે સૂચન આપ્યા છે। ભગવા સેના સાથે મુલાકાત બાદ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ નિવેદન આપ્યું। તેમનું કહેવું છે કે આ કૃત્ય નિંદનીય છે, તેની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવે છે। આવા કોઈ પણ કૃત્ય બદલ ભૂતકાળમાં પણ પગલાં લીધા છે, અત્યારે પણ લીધા છે। ત્યારે જે પગલાં લેવાના હોય એના સંપ્રદાય લે છે। ભૂતકાળમાં પણ લીધા છે, આજે પણ લીધા છે ને ભવિષ્યમાં પણ પગલાં લેવા તૈયાર છીએ। પણ અમને અત્યારે એવું જણાય છે કે અમુક ઘટનાઓ એવી હોય છે કે જે વર્ષો પહેલાની હોય અને ક્યાંક કોઈક બીજા ભાવનાથી આ કૃત્યમાં કોઈને સંડોવીને આગળ ચાલતા હોય। મને ખબર નથી મારે અત્યારે ચર્ચા કરવી જોઈએ કે ના કરવી જોઈએ, પણ અમારા જે વર્તમાન આચાર્ય છે એમની પહેલા જે આચાર્ય હતા એ પણ ક્યાંક આવા વિડીયોનું સંકલન કરવાના મુદ્દા ઉપર જ એનો સીડીકાંડનો કેસ બી ચાલે છે। એટલે હું એવું ઈચ્છું છું કે સંપ્રદાયનું જે સારું નરસું છે એ સંપ્રદાયના સંતો હરિભક્તો ભેગા બેહીને એનું સોલ્યુશન લાવે છે, લાવી રહ્યા છે। કેટલાક સમયથી વડતાલમાં વિવાદો શરૂ થયા છે, જે વિવિધ વિડીયો વાયરલ થયા છે, એને લઈ હવે જે ભગવા સેના છે એના રાષ્ટ્રીય અધ્યક્ષ અત્યારે વડતાલ આવ્યા। તેમણે સંતો સાથે મુલાકાત કરી। આપણે પૂછીશું શું વાતચીત થઈ। કમલભાઈ, તમારે સંતો સાથે વાતચીત થઈ, શું રજૂઆત કરી છે, તમે શું માંગ છે? માંગ એક જ છે કે અત્યાર સુધીમાં તમે જે કાયદેસર કર્યું નથી, તમારા સંપ્રદાય પહેલા કાયદેસર કરવું જોઈએ, પછી સરકાર બેઠી છે, સરકાર કરશે, એનો જે પોલીસ પ્રશાસન છે એનું પોતાનું કામ કરવાની છે। પણ તમારે આખા વિશ્વની અંદર જે તમારું સંપ્રદાય જે કામ કરી રહ્યું છે, સારું કામ કરી રહ્યું છે, વિશ્વમાં હિન્દુ સંસ્કૃતિની વાતો કરે છે, તો પહેલા તો આ કાયદેસર કાર્યવાહી કરીને આ ન્યાયની વસ્તુ છે। આટલા બધા ભાવિ ભક્તો જો તમને માને છે તો એમને તમારે ન્યાય આપવો જોઈએ। પહેલા તો જે રીતે વિવાદ આ થયો છે આખો, એને કઈ રીતે આનો રસ્તો નીકળી શકે? તમે કોઈ વચલો રસ્તો એમને કોઈ બતાવ્યો કે શું કરવું? રસ્તો એક જ છે કે પહેલા તો સંપ્રદાય તરત જ પત્ર લખી દેવો જોઈએ એમના વડતાલ ટ્રસ્ટે કે ભાઈ આ સાધુને અમે આ જગ્યાએથી મુક્ત કર્યા છે અને અમારા તરફથી કાયદેસર કાર્યવાહી કરવાની અમે પરમિશન પોલીસ પ્રશાસનને આપી છે। આ પહેલું કામ કરવું જોઈએ। જો આ વિવાદનો અંત ના આવે તો શું થશે આગળ? વિવાદ તો સનાતન છે, હિન્દુ સંસ્કૃતિ છે, યુદ્ધો થયા જ છે આગાડી, પણ હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે આ તમે જોઈ જ રહ્યું છે ને, બધું થયું જ છે આગાડી। આ હિન્દુ સંસ્કૃતિ કેમ ચાલી રહી છે? ક્યાંક લડાઈઓ થઈ છે। આ મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ આ હિન્દુ સંસ્કૃતિ માટે લડ્યા, પોતાના માટે થોડી લડ્યા છે। એટલે કે જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે ભગવા સેનાના, તેઓ એક ઇશારો કરી રહ્યા છે કે હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે ભૂતકાળમાં ઘણા યુદ્ધ થઈ ચૂક્યા છે, તો જો આ મામલો ઝડપથી શાંત નહીં થાય અથવા તો મંદિર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આગળ આનાથી પણ મોટા કાર્યક્રમો થઈ શકે છે। યોગિંદરજી, ન્યૂઝ કેપિટલ, નડિયાદ, વડતાલ। પંચમહાલના ખાબડા ગામમાં સામૂહિક આપઘાતની ઘટના, પિતાએ 2 પુત્રો સાથે ઝંપલાવ્યું કૂવામાં। ખાબડા ગામના ગણેશ ફળિયામાં આ બનાવ બન્યો છે। 12 વર્ષ અને 4 વર્ષના પુત્રને પિતાએ કૂવામાં ફેંકી દીધું છે। તો પુત્રને ફેંક્યા બાદ પિતાએ પણ કૂવામાં જંપ લાવ્યો। ઘરકંકાસથી કંટાળી મોતને વહાલું કર્યું છે। સુરત શહેરમાં તો સામૂહિક આપઘાતનો બનાવો છાશવારે બનતા હોય છે, ત્યારે ફરી એકવાર એક જ પરિવારના 4 સભ્યોની મોતની ઘટના સામે આવી છે। રાત્રે સૂતા બાદ સવારે આ 4 વ્યક્તિઓ ઉઠ્યા જ ન હતા। શું છે સમગ્ર મામલો, જોઈએ આ રિપોર્ટમાં। સુરતમાં ઘટી એક દુઃખદ ઘટના। રાત્રે સૂતા બાદ પરિવારના 4 સભ્ય સવારે ઉઠ્યા જ નહીં। મોત કેવી રીતે નિપજ્યા તે હજુ અકબંધ।
સુરતના મોરાભાગળ વિસ્તારમાં રાજહંસ કોઓપરેટિવ સોસાયટીના ઈ વિંગમાં 5મા માળે આવેલા એક ફ્લેટમાં 4 સભ્યના રાત્રે ઊંઘમાં જ મૃત્યુના સમાચાર મળતા જહાંગીરપુરા પોલીસ એસીપી ડીસીપી તેમજ એડિશનલ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આ 4 લોકોનું મૃત્યુ ફૂડ પોઈઝનિંગ અથવા તો ગેસ ગળતરના કારણે થયું હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. फ्लैट में 4 एजेड पर्सन है, वो उनकी डेड बॉडी मिली है और उसमें जो मरण जना है वो फ्लैट ओनर है जसूबेन और उनकी 2 बहनें हैं और उनका एक ब्रदर जसूबेन का ब्रदर इन लो है, उनकी डेड बॉडी मिली है. प्राइमरी सिम्टम्स में अभी उन्होंने वॉमिटिंग दिख रहा है, तो शायद पॉइजनस चीज़ या फूड पॉइजनिंग का इश्यू हो सकता है, ऐसा मानते हैं. और घर में जो एक गैस गीजर है वो भी चालू कंडीशन में मिला है और जो उसके लड़के से पूछताछ पे पता चला है कि रात को सभी जो घर के शटर्स थे वो बंद थे. तो अभी ये जो प्रोबेबिलिटी है उस पर पीएम होने के बाद ही फाइनल डिसीजन आएगा. આજ રોજ સવારના 9 વાગ્યાની આસપાસ જહાંગીરપુરા ખાતે આવેલ રાજહંસ રેસિડેન્સીમાં 4 મૃતકો મળી આવ્યા હતા, જેમના પરિવાર છે તેમના પુત્ર દ્વારા સવારના 9 વાગ્યાની આસપાસ ચા પાણી નાસ્તા માટે એમના ફ્લેટમાં જતા એમને માલુમ પડ્યું કે અંદરથી દરવાજો કોઈ ખોલતું ન હોય. એમણે બીજી ચાવીથી દરવાજો ખોલ્યો ત્યારે એ છોકરાને એમના 2 માસી છે અને એક માસા છે અને એક એમની મધર છે, મમ્મી છે, તે મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમણે તરત પરિવારના જે છોકરો છે તેમણે તરત 108માં જાણ કરી હતી અને 108વાળાએ મૃત જાહેર કરતાં તેમણે તરત પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ અને એફએસએલની ટીમ હાલ તપાસ કરી રહી છે કે આ ઘટના કઈ રીતે બની છે. ઘટના અંગે વિસ્તારથી વાત કરીએ તો મૃતક જશુબેન વાઢેર રાજહંસ કોઓપરેટિવ સોસાયટીના ઈ વિંગના 5મા માળે નાના પુત્ર અને પુત્રવધુ સાથે રહેતા હતા. ત્યારે એ જ બિલ્ડિંગના પહેલા માળે રહેતા તેમના મોટા પુત્ર મુકેશભાઈની તબિયત સારી ના હોય તેઓ તેમના ઘરે ગયા હતા, જ્યાં અન્ય 10 જેટલા સગા સંબંધી મુકેશભાઈને મળવા આવ્યા હતા. મુકેશભાઈના ઘરે જમ્યા બાદ જશુબેન તેમના 2 બહેન અને એક બનાવી સાથે પોતાના નાના દીકરાના ઘરે પરત આવી ગયા હતા. મહત્વની વાત એ છે કે જશુબેનનો નાનો દીકરો અને પુત્રવધુ ફરવા ગયા હોવાના કારણે તેઓ ઘરે એકલા જ હતા. જો કે રાત્રે સૂતા બાદ આ 4 વ્યક્તિઓમાં જશુબેન વાઢેર, ગૌરીબેન મેવાડા, શાંતાબેન વાઢેર તેમજ હીરાભાઈ મેવાડા સવારે ઉઠ્યા જ ન હતા. ખબર નથી, મારા ભત્રીજીનો ફોન આવેલો, હું અહીંયા આવેલો હતો કે આવા 4 જણનું મૃત્યુ થઈ ગયું. શું થયું છે કારણ તો ખબર નથી, તો પોઈઝન થઈ ગયું છે. રાતે જમેલા પછી રિપોર્ટ આવ્યા પછી ખ્યાલ આવે શું થયું. એમાં એક મારા ભાભી થાય છે અને એમની બેન છે ને એક એમને બનાવી છે. કોની? મારી ભાભીની. બધાની લગભગ સમજો ને 60 ની ઉપર, 50 ની ઉપર છે. ફૂડ પોઈઝન છે. આત્મહત્યા કોઈ નહીં કરે છે. મહેમાન લોકો સાથે તો નહીં જ કરી શકે. ઘરના વ્યક્તિ હોય તો કદાચ આત્મહત્યા કરી શકે, તકલીફ પડી રહી હોય તો. મને અમને લગભગ 10 વાગ્યાની આસપાસ ખબર પડી. આ 4 સભ્યના મોત કેવી રીતે નીપજ્યા તે હજુ અકબંધ છે. પોલીસે આ કેસનો ભેદ ઉકેલવા એફએસએલની મદદ લીધી છે. પોલીસ તપાસમાં આ તમામ વ્યક્તિઓના શરીર પર કોઈ પણ પ્રકારે ઈજાના નિશાન નથી મળી આવ્યા. આ ઉપરાંત એક મહિલાએ મૃત્યુ પહેલા ઉલટી કરી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે ફૂડ પોઈઝનિંગના કારણે મોત થયા છે કે કોઈ અન્ય કારણસર તે આગામી સમયે તપાસમાં જ બહાર આવશે. સુરતના મોરાભાગળ વિસ્તારમાં રાજહંસ કોઓપરેટિવ રેસિડેન્સીમાં 4 લોકોના સંસ્કારાસ્પદ મોતની એક ઘટના સામે આવી રહી છે. મહત્વની વાત છે કે વહેલી સવારે ઘરમાંથી 4 લોકોના મૃતદેહ મળ્યા હતા. જસુબેન વાઢેર, હીરાભાઈ રત્નાભાઈ મેવાડા, ગૌરીબેન મેવાડા અને શાંતાબેન વાઢેર, આ 4 લોકોના મૃતદેહ છે તે સંસ્કારાસ્પદ હાલતમાં આ રેસિડેન્સીમાંથી મળી આવ્યા છે. મહત્વની વાત છે કે આજે જહાંગીરપુરા પોલીસ છે તે ઘટના સ્થળ પર પહોંચી છે. એવી એક વાત સામે આવી રહી છે કે આ 4 લોકો છે તે ઘર નીચે જ મુકેશભાઈ વાઢેર નામના વ્યક્તિના ઘરે જમવા ગયા હતા અને ત્યારબાદ અહીંયા આવી ગયા હતા અને રાત્રે સૂઈ ગયા બાદ તેઓ સવારે ઉઠ્યા ન હતા અને 4 લોકોના મૃતદેહ છે તે હાલ ઘરમાંથી મળ્યા છે. જોકે જે શંકાસ્પદ મોટી જે ઘટના છે તેને લઈને હાલ પોલીસ દ્વારા છે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જહાંગીરપુરા પોલીસ અહીંયા જે હાલ ઘટના સ્થળે પહોંચી છે, એસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને હાલ આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કેમેરા પર્સન દેવાંગ રાણા સાથે મિત્ર પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.
બ્રેક બાદ સ્વાગત છે। આગળ વાત કરીએ સમાચારોની તો ખેડાના કપડવંજમાં એક સરકારી કોન્ટ્રાક્ટ લેતા કોન્ટ્રાક્ટરે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે। કોન્ટ્રાક્ટરે સુસાઇડ નોટમાં સરકારી અધિકારીઓનું નામ લખી જતા રાજકારણ ગરમાયું છે। જાણો શું છે સમગ્ર મામલો। ખેડા જિલ્લાના કપડવંજમાં એક વ્યક્તિનો મૃતદેહ ઝાડની ડાળીએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। મળતી માહિતી મુજબ મૃતકનું નામ કનુભાઈ પટેલ હોવાનું સામે આવ્યું છે। મૃતક કનુભાઈ મૂળ મહીસાગરના વતની હોવાનું સામે આવ્યું છે અને ખેડામાં આરએમબી સ્ટેટ અને વાસ્મોમાં કામ કરતા કોન્ટ્રાક્ટર હતા। વાસ્મો પ્રોજેક્ટમાં કામના નાણાં ન મળતા હોવાથી તેમણે આત્મહત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે। તો બીજી તરફ મૃતક કોન્ટ્રાક્ટર કનુભાઈએ સુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે। નડિયાદ માર્ગ અને મકાન વિભાગ એ ડિવિઝન દ્વારા રૂપિયા 2.25 કરોડ નહીં ચૂકવતા કોન્ટ્રાક્ટરને દેવું થઈ ગયું હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો મૃતક કોન્ટ્રાક્ટરે સુસાઇડ નોટમાં એમ પણ ઉલ્લેખ કર્યો છે કે કર્મચારીઓને ચૂકવવાના પગાર તથા સામાન ખરીદવાના રૂપિયા પણ ન હોવાથી ન છૂટકે આપઘાત કર્યો છે। જોકે કપડવંજના માર્ગ અને મકાન વિભાગના ઇજનેર જીગર કડિયાએ આક્ષેપોને ફગાવી દીધા છે। એલજી ચૌધરીમાં આ કનુ કાકા કામ કરતા હતા। હવે એ કઈ રીતે કામ કરતા હતા? લેબર કોન્ટ્રાક્ટર તરીકે કરતા હતા। એમણે અમારી જાણ બહાર અંદરખાને એમને કોન્ટ્રાક્ટ આપ્યો છે એવું અમને નથી ખબર, પણ અમારામાં એ બિલમાં પહેલા બિલમાં પણ એમણે સાઇન કરી હતી ઓથોરાઇઝ સિગ્નેચરી તરીકે, લગભગ આજથી 1.5 વર્ષ પહેલા। હાલ એવી કોઈ વાત નથી। અમે છેલ્લું બિલ એમને માર્ચમાં આપેલું છે। માર્ચ પછી અમે આજ દિન સુધી એમને કોઈ બિલ આપ્યું નથી। છેલ્લા 20 દિવસથી 25 દિવસથી છેલ્લી જે કામગીરી ચાલી રહી છે એનું બિલ એલજી ચૌધરીએ મૂક્યું નથી કે અમે એ લોકોને ભલામણ કરી નથી નડિયાદ ઓફિસમાં કે નડિયાદ ઓફિસથી પાસ થયું નથી, પણ સીધી રીતે કનુ કાકા અમારી જોડે એ રીતે કોઈ સંકળાયેલા નથી। ત્યારે આ મામલે રાજકારણ પણ ગરમાયું છે। આ મામલે ધારાસભ્ય રાજેશ ઝાલાએ અધિકારીઓ પર આક્ષેપ કર્યા હતા। માર્ગ અને મકાનના એસઓ અને અન્ય અધિકારીઓ વધુ કમિશન માંગતા હોવાનો આક્ષેપ એમએલએ રાજેશ ઝાલાએ કર્યો હતો। સાથે જ કોન્ટ્રાક્ટર આત્મહત્યા મામલે ધારાસભ્યએ સચોટ તપાસની માંગ પણ કરી છે। ત્યાંના ડી કડિયાભાઈ દ્વારા અને એમના એસઓ દ્વારા ઊંચી ટકાવારીની માગણી કરવામાં આવતો એ ટકાવારી આપી શકે તેમ ન હતા, એમને પોસાતું ન હતું, માટે આ બિલ અટકાવવામાં આવ્યું હતું। સરવાળે બિચારા કોન્ટ્રાક્ટરે આજે આત્મહત્યા કરવું પર મજબૂર થવું પડ્યું અને આ ખૂબ જ દુઃખદ ઘટના છે। જે તે જવાબદાર અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। આ બાબતે તમે કલેક્ટરને કોઈ રજૂઆત કરી? મેં કલેક્ટરશ્રીને ટેલિફોનિક રજૂઆત હમણાં જ કરી છે કે આ સમગ્ર ઘટના આ રીતની બની છે અને તમે જિલ્લાના વડા તરીકે પણ અંગત રસ લઈ અને જે કોન્ટ્રાક્ટરે આત્મહત્યા કરી છે, સુસાઇડ નોટમાં જેના નામ લખ્યા છે એ તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને એના પરિવારને ન્યાય અપાવવો જોઈએ। સરકારી બાબુઓ સામે જ્યારે તાજેતરમાં જ મુખ્યમંત્રીએ લાલ આંખ કરી છે, ત્યારે આ ઘટનામાં પણ સરકારી અધિકારીઓની સંડોવણી હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે। ત્યારે આવા લાંચિયા અધિકારીઓ પર ક્યારે અંકુશ આવશે તે પણ જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ। સમાચારોમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ। નમસ્કાર।